નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે બુક ફેરની અંદર. મિત્રો, દુનિયાની તમામ બુક ફેરની અંદર તમને મળી જશે. સાથે સાથે ફૂડ કોર્ટ પણ છે અને નાના બાળકો માટે, મોટેરાઓ માટે ઇવેન્ટો પણ કરવામાં આવી રહી છે. તો આ ખૂબ મોટો એવો બુક ફેર છે. અમદાવાદમાં આ બુક ફેરમાં અનેક લોકો વિઝિટ કરે છે, બુક પણ ખરીદે છે. અને મિત્રો, જે વ્યક્તિઓ વાંચનનો શોખ ધરાવે છે તો જીવનની કોઈ પણ પરિસ્થિતિમાંથી તે નીકળી શકે છે. તો બુક્સ આપણને ઘણું બધું આપે છે. ચાલો મારી સાથે આજે બુક ફેરની સફર કરીએ. શું નામ છે આપનું? જાનવી જોશી. અને જાનવી, આ વખતે બુક ફેરની અંદર શું નવું છે અને બુક્સ કેટલી અહીંયા મળે છે અને વિઝિટર કેટલા આવે છે? સો આ વખતે બુક ફેરનો એક પ્લસ પોઈન્ટ એ છે કે લાસ્ટ ટાઈમ જે અલગ અલગ ડોમ હતા એના બદલે આ વખતે એક જ ડોમમાં મલ્ટિપલ પબ્લિશર્સ અને સેલર્સ છે. તો લોકોને બહુ વધારે ફરવું નથી પડતું, એક જ જગ્યાએથી એમને બધી વસ્તુઓ મળી જાય છે. અને આજે થર્ડ ડે છે, સો ફૂટફોલ ધીરે ધીરે વધી રહ્યો છે કન્સિડરિંગ કે વીકેન્ડ. આજે ઘણા ખરા સવારથી કસ્ટમર્સનો ફૂટફોલ છે. પ્લસ એમસીએ 2 દિવસ એક્સટેન્ડ પણ કર્યું છે, તો આવતા નેક્સ્ટ વીકેન્ડ સુધી પણ હવે ફેસ્ટિવલ છે. તો ઘણા બધા લોકો આવશે અને મોટા પાયે જાહેરાતો થઈ રહી છે. સો આ બુક ફેરના અંદર બહુ બધી બુક્સ છે. એમાં એક વન ઓફ માય ફેવરિટ બુક એ છે કે આ મનીવાઇઝ કરીને બુક છે, જે સ્પેશિયલી એનું ટાર્ગેટ ઓડિયન્સ છે ફિમેલ્સ છે. આજે આપણે એવું માનતા હોઈએ છીએ કે હું ફિમેલ થઈને મારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ ના કરી શકું, તો હું મારા ફાધર ઉપર, મારા હસબન્ડ ઉપર કે મારા બ્રધર ઉપર ડિપેન્ડન્ટ હોઉં. પણ ના, એવું જરૂરી નથી. આજના સમયમાં જો આપણે આટલું સારું ભણીને આટલું પોતાની ઇન્કમ જનરેટ કરતા હોય તો આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ પણ કરી જ શકીએ. અને આ બુકના અંદર રિયલ લાઈફ સ્ટોરીઝ છે, એવા સાચી બધી વાર્તાઓ આમાં સમાવેશ કરવામાં આવી છે કે એક ફિમેલે બધું જ એના હસબન્ડ ઉપર ડિપેન્ડન્ટ હતા અને અચાનકથી એમના હસબન્ડની ડેથ થઈ, તો બધી જ જવાબદારી એના ઉપર આવી ગઈને એ સિચ્યુએશનમાં એમને પોતાને કેવી રીતના પગભર કર્યા, કેવી રીતના બધું ફાઇનાન્સીસ મેનેજ કર્યું અને કેવી રીતના પોતાનું જીવન ઇઝી કર્યું, એના વિશેની સ્ટોરીઝ આ બુકમાં છે. અને એના જેવી બીજી બહુ બધી વાર્તાઓ છે. તો જે ફિમેલ્સ સ્ટ્રગલ કરે છે ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં, એમને આ બુક ચોક્કસપણે વાંચવી જોઈએ. શું નામ છે આપનું? મારું નામ કૌશલ જોશી છે. અને સર, કેટલા વર્ષોથી બુક ફેરમાં તમે આવો છો? નેક્સસ સ્ટોરીઝ પબ્લિકેશન તરફથી સુરત, ગુજરાતથી અમે આવીએ છીએ. અને ગયા વર્ષે અને આ વર્ષે બીજી વાર અમે આ ફેરને એટેન્ડ કરીએ છીએ. અને ફૂટફોલ બહુ જ સારું છે. ખાસ કરીને યંગસ્ટર્સનો ઇન્ટરેસ્ટ બહુ જ છે. ફિક્શન, નોન ફિક્શન, એક્ટિવિટી બુક્સ અને જે અલગ અલગ ટાઈપના જોનરની જેટલી પણ બુક્સ છે, દરેક કોન્ટેન્ટની અંદર લોકોનો બહુ જ સારો અભિપ્રાય છે અને બહુ સારું જે છે એ અમને લોકોને આઉટપુટ મળેલું છે. તમારી પાસે આમ તો પુસ્તકો બહુ જ બધા છે, ભંડાર છે એમ તો, પણ યંગસ્ટર કઈ બુક્સને વધારે સર્ચ કરે છે, કોઈ ક્વેશ્ચન પૂછે છે? હા, આજની તારીખમાં જોઈએ તો ઓડિયન્સ જે છે એ આખું ડિફરન્ટ છે. એટલે ઘણા લોકોને ઓડિયો બુક ગમે છે, કોઈને ઈ બુક ગમે છે, કોઈને પેપર બેક બુક ગમે છે. તો અમારી પાસે દરેક ઓપ્શન અવેલેબલ છે. કોઈને ઓડિયો બુક સાંભળવી છે તો ઓડિયો બુક્સનું પણ અમે ડેવલપમેન્ટ કરીને એનું પણ પબ્લિકેશન અમે ચાલુ કરેલું છે. ઈ બુક્સ પણ અમારી મોબાઈલ એપ્લિકેશનની અંદર અવેલેબલ છે. અને પેપર બેક ફોર્મેટ એવરગ્રીન જે છે, દરેક લોકો મેક્સિમમ પેપર બેક બુકને વધારે પ્રિફર કરે છે. એટલે દરેક સબ્જેક્ટ્સની ઉપરની અને દરેક ફોર્મેટ ઉપરની બુક્સ જે છે અવેલેબલ છે. અને ઓડિયન્સ કહેવાય તો એ આપણે સ્પેસિફાઈ નથી કરી શકતા, કેમ કે લોકોના અલગ અલગ ચેલેન્જીસ છે અને એની અનુકૂળતા મુજબ જે છે એ અલગ અલગ ફોર્મેટને લોકો યુઝ કરી અને વાંચે છે. બુકના રાઇટર આપણી સાથે જોડાયા છે અને તેમણે ખૂબ સરસ મજાની એક બુક લખી છે અને ઘણા વર્ષોથી આ ફિલ્ડ સાથે જોડાયેલા છે. શું નામ છે સર આપનું? નમસ્તે, મારું નામ સરસ્વતી ચંદ્ર આચાર્ય છે. હું અમદાવાદમાં છું અને હલો ગુજરાત મારી બુક સિરીઝ છે. હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતીમાં ઉપલબ્ધ છે. અને આ હલો ગુજરાત છે એ ગુજરાતી અચીવર્સ, જે ઇન્સ્પાયરિંગ અચીવર્સ છે, એના ઇન્ટરવ્યૂની સિરીઝ છે. ગુજરાતી મહાનુભાવો દેશ વિદેશમાં ખૂબ સારું કામ કરે છે, સમાજમાં યોગદાન આપતા હોય છે, એવા જુદા જુદા ક્ષેત્રના પ્રેરણાદાયી લોકોના ઇન્ટરવ્યૂની આ સિરીઝ છે. અને એમાં સંપર્ક સૂત્ર પણ છે કે કોઈ વાચક ઈચ્છે તો એમનો સંપર્ક પણ કરી શકે, માર્ગદર્શન મેળવી શકે. એટલે આ પુસ્તક પણ અહીંયા બુક ફેરમાં અવેલેબલ છે 51 નંબરના સ્ટોલ પર.
સર તમે ઘણા વર્ષોથી આ ફિલ્ડ સાથે જોડાયેલા છો, તો વર્તમાન સમયમાં વાંચન કેટલું વધ્યું છે અને કેટલું તમારી દૃષ્ટિએ વધારવાની જરૂર છે લોકોએ, બાળકોએ, સિનિયર સિટીઝને? એક મિનિટમાં એક દાખલો આપીશ આપને. ભારતમાં એક બસમાં એક વિદેશી મહિલા પોતાના પુત્ર સાથે જતી હતી અને એનો પુત્ર પુસ્તક વાંચી રહ્યો હતો. એ જોઈને બાજુના બેઠેલા લોકોએ કહ્યું કે કેટલું સારું દ્રશ્ય છે, અમારા બાળકો તો મોબાઈલ છોડતા જ નથી. વિદેશી મહિલાએ કીધું કે બાળકો ક્યાં આપણી વાત માને છે, એ તો આપણે જેમ કરીએ એમ કરે છે, જોઈને કરે છે. એટલે આ એક વારસો છે, આ એક સંસ્કૃતિ છે અને ટેવ છે. શું નામ છે સર આપનું? મારું નામ પ્રોફેસર દેવેન્દ્ર આચાર્ય. સર હાલ શું કરો છો આપ? અત્યારે હું નિવૃત્ત થઈ અને સાહિત્ય, સમાજ સેવા અને યુવા પ્રવૃત્તિઓનું કામ કરું છું. સર યુવા પ્રવૃત્તિ સાથે આપણે વાત કરીએ તો વર્તમાન સમયનો જે યુવા છે, પ્રોફેસર રહી ચૂક્યા છો, તો વર્તમાન સમયનો જે યુવા છે તો એ યુવા તમારી દૃષ્ટિએ ક્યાં છે? અત્યારના યુવાને હું જે રીતે ઓબ્ઝર્વ કરું છું, નિહાળું છું, એ ઉપરથી મને લાગે છે કે એક આમ તો શક્તિનો ઝરણું ને ધોધ છે એનામાં, પણ એને વધારે જરૂર છે માર્ગદર્શનની. કારણ કે એની અંદર બુદ્ધિમત્તા તો આપ જોઈ શકો છો વિજ્ઞાનની રીતે પણ કે જનરેશન બાય જનરેશન બુદ્ધિમત્તાનો આંક વધી જાય છે, પણ એમાં આઈક્યુની સાથે ઇક્યુ અને એસક્યુ એ સ્પિરિચ્યુઆલિટીનો અભાવ છે. મને લાગે છે કે આજના યુવાનમાં વિચારોનું થોટ પોલ્યુશન બહુ છે અને એને માટેનું સોલ્યુશન હોય તો સાહિત્ય અને એ ધ્યાન છે. સર તમે કહ્યું કે સ્પિરિચ્યુઆલિટીનો અભાવ છે, તો વર્તમાન સમયની અંદર યુવાને કેટલું ભક્તિભાવપૂર્વક કે પોતાના જીવનમાં યોગ, ધ્યાન, પ્રાણાયામ છે કે કોઈ પણ પ્રકારની હિલિંગ સાથે જોડાવવું જોઈએ? યુવાનોને તમે અહેસાસ કરાવો ને અનુભવ. મારો એવો અનુભવ રહ્યો છે યુવાનો સાથેની વાર્તાલાપમાં અને હું યુવા પ્રવૃત્તિઓમાં, કે યુવાનોને જો એને અહેસાસ થઈ જાય, કારણ કે આજનો યુવાન છે માત્ર વાતોથી, કલ્પનાઓથી નથી માનતો, પણ આજના યુવાનને તમે બેસાડો, ધ્યાન કરાવો. ધારો કે એક શ્રી મોહિતભાઈ કાચા છે, એ 300 જેટલા વ્યાખ્યાનો સમર્પણ ધ્યાન ઉપરના અને યોગ ઉપરના આપ્યા છે. એટલે મને ખ્યાલ છે કે યુવા વર્ગ એમાં જોડાય છે. યુવાનોની સાથે હું પણ મળું છું. યુવાનોને બેસાડીને તમે ધ્યાનનો અનુભવ કરો, કાવ્ય સંમેલનોમાં કવિતાનો અનુભવ કરાવીએ, ટેન્શન મુક્ત થવા માટે સુંદર પુસ્તકો, બુક્સ આર ઓલવેઝ ગુડ ફ્રેન્ડ્સ. આ પુસ્તકો આપણા સારા મિત્રો છે. આજે ઇન્ટરનેશનલ બુક ફેર આયોજન કરી રહ્યા છે અને આપણે ધન્યવાદ આપીએ કે અહીંયાથી જે પ્રકારના યુવાનોને પ્રેરણા મળે એવા પુસ્તકો મળી રહે છે, અને એ યુવાનોને જો આપણે યોગ્ય માર્ગદર્શન આપી શકીએ તો આવતીકાલનું ભવિષ્ય, વિકસિત ભારતનું ભવિષ્ય આપણા યુવાનો છે. અને યુવાનોને માટે એમ જ છે કે હિમાલય જ એને માટે ચેલેન્જ છે. એની જેમ એની સામે પડકાર આપવા જોઈએ, પ્રત્યુત્તર આપી શકે એમ છે, ચેલેન્જ એન્ડ રિસ્પોન્સ. સાથે સાથે હનુમાનજીને જેમ કહેવામાં આવ્યું એમ એની અંદર જે અનંત શક્તિઓ પડી છે એ શક્તિઓને પ્રગટ કરવા માટે આજે સ્વામી વિવેકાનંદ છે કે દયાનંદ સરસ્વતી છે કે એમના જીવનના આખા અનુભવો સાથે એમની સાથે વાર્તાલાપ કરીએ, જે સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ કરી રહ્યા છે. તો મને તો યુવાનોનો બહુ આદર્શ અનુભવ છે. એ યુવાનો જીપીએસસી, યુપીએસસી દ્વારા આગળ વધી અને ગુજરાત અને ભારતની સેવા પણ કરી શકે છે. मेरा नाम है साध्वी ऋचा भारती, सर्वश्री आशुतोष महाराज जी की शिष्य, जो कि हेड एंड फाउंडर है दिव्य ज्योति जागती संस्थान के. और मैम आपके पास कौन कौन सी बुक अवेलेबल है? यहाँ पर बहुत सारी पुस्तकें हैं जो आध्यात्मिक साहित्य हमारे पास है, जो हमारे स्क्रिप्चर्स हैं उन सब का जो निचोड़ है, क्योंकि आज का जो समय है, जो जनरेशन है, इतना पेशेंस नहीं है उनके अंदर कि वो बैठ के घंटों घंटों ग्रंथ पढ़ें और उसके सार को समझ पाएँ. तो इसलिए छोटी छोटी पुस्तकें हैं. आप अगर देखेंगे तो दरेक युगनो पुकार, भगवान शिव, हमें हमारा आराध्य भगवान शिव, गुरु क्यों और कैसा धारण करें, ये खंड ज्ञान हमारी मंथली मैगज़ीन है जो हर एवरी मंथ नया इसमें एडिशन आता है. और ये इसके अंदर ग्रंथों का सार है, जीवन जीने की कला, कैसे हमें जीवन जीना है, हमें जीवन में परमार्थ क्यों ज़रूरी है, धर्म को क्यों जानना है. और विशेषकर वैसे तो हर वर्ग के लिए, हर आयु के लिए ये नेसेसरी है, बट महिलाओं के लिए, क्योंकि आजकल महिलाओं के लिए बहुत सी बातें होती हैं और वर्तमान परिवेश को देख के हर कोई चिंतित भी है कि आज के समाज में क्या सेफ्टी है हमारी. लेकिन इसके लिए बहुत सारे सरकार की ओर से कार्यक्रम है, बहुत सारे संस्थाएं भी इसके ऊपर कार्य कर रही हैं, NGOs है. लेकिन मैं ये बात ज़रूर कहना चाहूँगी कि इतने सारे कार्यों के बाद जो रिज़ल्ट मिलना चाहिए है ना, वो क्यों नहीं हो रहा. क्योंकि बाहर से तो जो कार्य हो रहे हैं वो ठीक है, लेकिन एक आत्मिक जागृति
महिला को स्वयं जागृत होना पड़ेगा, अपने लिए खुद लड़ना सीखना पड़ेगा, अपने स्वाभिमान के लिए। और सशक्तिकरण का मतलब ये नहीं है कि हमें इट्स माय चॉइस, है ना, मुझे हर प्रकार से फ्रीडम मिले, मुझसे कोई क्वेश्चन ना करे। आत्मिक जागृत होना, सशक्त होने का मतलब है कि आप अपनी इनर सोल से कनेक्ट हो जाएं। वो शक्ति स्वरूपा है, हम दुर्गा स्वरूपा हैं, देवी स्वरूपा हैं, लेकिन उस देवी स्वरूप को भीतर से जाना नहीं। अब आप देखिए माँ सीता रावण के कैद में थी, है ना, लेकिन एक तिनके की आड़ में उन्होंने रावण उनका कुछ भी, उनके स्वाभिमान को भंग नहीं कर पाया, उनका अहित नहीं कर पाया। वो तिनका क्या था? उनका सच्चरित्र, उनके सद्विचार। इसलिए हम एम्पावर्ड इससे नहीं होंगे कि हम बाहर से हमारा गेटअप क्या है, हमारी एजुकेशन क्या है, हम जॉब करते हैं, हम सेल्फ डिपेंड है, ठीक है, एक बाहर की नेसेसिटी है। बट अगर आप सच में एम्पावर्ड होना चाहते हैं तो पहले नो दाई सेल्फ, शक्ति स्वरूप, वो कहते हैं ना, या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता, नमस्तस्ये 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 नमो नमः। तो उस देवी स्वरूप को भीतर में जागृत करना होगा। और इसी के लिए मैं आपको बताना चाहूँगी कि संस्थान जो है दिव्य ज्योति जागृति संस्थान सोशल स्पिरिचुअल ऑर्गेनाइजेशन है, और सोशल प्रोजेक्ट में एक संतुलन प्रोजेक्ट है हमारा, जिसमें कन्या भ्रूण हत्या, नारी सशक्तिकरण पे हम काम करते हैं गांव-गांव में जाकर हर जगह। तो आप ज़रूर उससे जुड़े। મારું નામ મુકેશ છે। હું લાસ્ટ 18 વર્ષથી અહીંયા કંપનીમાં જોબ કરું છું અને અમે અહીંયા બુક ફેર લગાવ્યો છે। બહુ સારું પ્રતિસાદ મળે છે અને ચિલ્ડ્રન અમારી બુક્સ માટે તો બહુ જ મતલબ બહુ જ ક્રેઝ છે અમારી બુકનો। જેમ કે વિઝિટર્સ આવે છે, બહુ બધા આવે છે વિઝિટર્સ। અને હા, બુક સેલ થાય છે, ઘણી બધી બુક સેલ થાય છે અને બુક્સ લવર પણ ઘણા હોય છે કે અમારું ડિસ્પ્લે જોઈને બી એમ કહે છે કે વાવ વેરી ગુડ। બહુ ઘણી બધી બુક છે અમારી, ટોમ ગેટ છે, ડોગમેન છે, જેરોનિમો સ્ટિલ્ટન છે, એક્ટિવિટી બુક છે, એજ્યુકેશનલ બુક છે, જે કરિક્યુલમ બુક અમે પણ રાખીએ છીએ, એવી બધી પણ બુક છે અમારી જોડે। શું નામ છે આપનું? મારું નામ મોહમ્મદ ગિરાજ। સર, તમારી પાસે કયા પ્રકારની બુક્સ અવેલેબલ છે? જે તમે જોઈ શકો છો અમારી પાસે ઘણી બધી બુક્સ છે। અમે 3 ડિપાર્ટમેન્ટ 3 સેક્શન્સ કર્યા છે અમારા સ્ટોલની અંદર, એક હિન્દી બુક્સ, એક ગુજરાતી બુક્સ અને એક ઇંગ્લિશ બુક્સ। જેવી રીતે જોઈ શકો તમે, ગુજરાતીનો અલગ, હિન્દીનો અલગ અને ઇંગ્લિશનો અલગ છે। અમારી પાસે ગુજરાતીની અંદર નવલકથાના રિલેટેડ બુક્સ છે, એના સિવાય બીજી કોઈ સ્પેશિયલ ઓથર્સ છે એના રિલેટેડ બુક્સ છે। એના સિવાય અમારી પાસે જે ઇંગ્લિશમાં જે બેસ્ટ સેલર બુક્સ છે, ફોર એક્ઝામ્પલ ધ સાયકોલોજી ઓફ મની છે, મની રિલેટેડ બુક્સ છે, ધ 5M ક્લબ છે ફોર એક્ઝામ્પલ, એના જે ગુજરાતીમાં ટ્રાન્સલેશન થયું છે, ભાષાંતર થયું છે, એની રિલેટેડ બુક્સ ગુજરાતીમાં છે અવેલેબલ અમારી પાસે। ઇંગ્લિશની અંદર વાત કરું છું એમાં બી અમારી પાસે નોવેલ્સ છે, પછી હિસ્ટ્રી રિલેટેડ બુક્સ છે, એ કાઇન્ડ ઓફ બુક્સ છે, બધી બુક્સ છે। યંગસ્ટર કયા પ્રકારની બુક્સ તમારા સ્ટોલ પર આવીને સર્ચ વધારે કરે છે? તમને એક વાત કહી દઉં, યંગસ્ટર્સમાં મોસ્ટલી મને અને અમને અમારી સ્ટોલમાં એવું હતું કે મની રિલેટેડ બુક્સ, સેલ્ફ ડેવલપમેન્ટ બુક્સ, એવી રિલેટેડ બુક્સનું વધારે એમને હશે। પણ સરપ્રાઇઝિંગલી વસ્તુ એવી છે કે એ વસ્તુ નહીં, અમારી પાસે જે યંગસ્ટર્સ મોસ્ટલી જે આવે છે ને, એ હિન્દી સાહિત્ય રિલેટેડ જેટલી બુક્સ છે એમાં વધારે ઇન્ટરેસ્ટ દેખાડે છે। તો એમાં જેવી રીતના કે જોન એલિયા જે છે એમને રિલેટેડ બુક્સ કોઈ હોય, પછી બીજી કોઈ કવિતા રિલેટેડ કોઈ બુક્સ છે, રેખતા પબ્લિકેશન્સની કોઈ બુક્સ છે, એમાં વધારે ઇન્ટરેસ્ટ એ લોકો દેખાડે છે। તો એ બધી બુક્સ બી અમારી પાસે અવેલેબલ છે અને એમાં યંગસ્ટર્સ વધારે ઇન્ટરેસ્ટ દેખાડે છે। સિનિયર લોકો અહીંયા આવે છે, મહિલાઓ પણ ઘણી આવે છે સ્ટોરની વિઝિટ પર, તો તે કયા પ્રકારની બુક્સ માંગે છે, પૂછે છે? સિનિયર્સમાં અમે એવું જોવા મળ્યું છે કે ગુજરાતી બુક્સમાં વધારે એ લોકોને ઇન્ટરેસ્ટ છે। ગુજરાતી બુક્સમાં સિનિયર્સ જેવી રીતના કોઈ હિસ્ટ્રી રિલેટેડ કોઈ બુક્સ છે, કોઈ સાયકોલોજીકલ બુક્સ છે, એવી બુક્સ થઈ ગઈ। પછી એના સિવાય જે મેલ ઓડિયન્સ છે અમારી, રિગાર્ડિંગ 40 યર્સની જે અરાઉન્ડ જે ઉંમરના જે લોકો છે, એ મની રિલેટેડ બુક્સ નો અમારી પાસે ક્વેરી આવે છે એ લોકો પાસે। પછી એના સિવાય સાયકોલોજીકલ બુક્સ તો મેં તમને કીધી જ, એ બધી બુક્સ આવે છે। પછી ઇન્વેસ્ટિંગ, આપણા પૈસાને ક્યાં કરવું, એ રિલેટેડ બુક્સ કોઈ હોય, સેલ્ફ હેલ્પ બુક્સ હોય। સરપ્રાઇઝિંગલી મોટી ઉંમરના વ્યક્તિઓમાં આ વધુ ચલણ વધારે અમને જોવા મળે છે। તો આ બધા પબ્લિક અમારી પાસે આવે છે। તો બુક ફેરની અંદર દરેક સ્ટોલની એક અલગ ખાસિયતો હોય છે અને દરેક સ્ટોલના જે અહીંયા વ્યક્તિઓ છે તે પોતાની વાત આપણી સાથે રજૂ કરી રહ્યા છે। પુસ્તકો છે જેમ કે રિલેશનશિપ છે, પ્રેમ છે, વિદ્યાર્થી જીવન છે, સંબંધો છે,
ગીતા છે અને અત્યારે અમારી આ બેસ્ટ સેલર બુક છે જે રિસેન્ટલી જેન્ઝી અને બધા માટે ખૂબ જ સરસ છે. સારું એવું સેલિંગ થયું છે અત્યાર સુધી કે એક ચેપ્ટર બહુ સરસ નાના છે, ક્યાંયથી બી તમે વાંચી શકો છો. રિસ્પોન્સ ઘણો સારો છે. વીકડેઝ કરતાં વીકેન્ડમાં વધારે સારું છે. સેટરડે સન્ડેમાં સારી પબ્લિક મળી રહી છે. પર્ટિક્યુલર ઇન્ક્વાયરીઝ આવે છે? હા, ઇન્ક્વાયરીઝ આવે છે. અમે જે બુક્સ રાખી છે એના રિલેટેડ એ બી પૂછે છે કે નવી બુક્સ કે એ નવા ગીતા સત્રોમાં જોડાવા માટે ને લોકો ઘણી ઇન્ક્વાયરી કરતા હોય છે. ઓડિયો બુક્સ કે એવું કશું અવેલેબલ? હા, ઓડિયો બુક્સ બી છે અમારી પાસે અને કિન્ડલમાં બી વાંચી શકો છો તમે, બંને છે. રિસ્પોન્સ કેવો હોય છે? ઓડિયો બુક્સ યંગસ્ટર્સ વધારે પ્રિફર કરતા હોય છે, જે લોકો પાસે સમય નથી અને ફટાફટ જે લોકોને મોબાઈલ લઈને ટ્રાવેલિંગ કરતા હોય તો એ લોકો સાંભળવામાં ને એમાં ટ્રાવેલિંગમાં સારું પડે છે. મારું નામ રાજેશભાઈ શેઠ છે. અને તમારી પાસે કયા પ્રકારની બુક્સ અવેલેબલ છે અને જે તમે લખી છે? હું એક પુસ્તક લખું છું એક શિક્ષક તરીકે. પહેલાં શિક્ષક અંગ્રેજીનું, કેમ્બ્રિજ ફેકલ્ટી ઓફ ઇંગ્લિશ. દેન સ્ટાર્ટેડ રાઇટિંગ ઓનસેટ ઓફ કોરોનાએ ઇટ વોઝ અ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ કે ઘરે બેસાડી દીધા અમને કે ચાલો ઘરે બેસો ને કાંઈક નવું લખો. તો રાજેશભાઈએ એટલે કે રખડું મારું પહેલું સાહિત્ય. આ પુસ્તક લખતા મારે 14 વર્ષ થયા, પણ સરવાળે એક વનવાસની જેમ પુસ્તક આજે પુસ્તક મેળામાં હું મૂકી શકું છું. પુસ્તકમાં શું તમે મેન્શન કર્યું છે? શું લખ્યું? આ પુસ્તકની અંદર રખડુંમાં એક એવું પાત્ર છે કે જે પોતાને ફરવું છે, આખી દુનિયા ફરવું છે કેમેરા સાથે, પોતાની ઈચ્છાઓ પૂરી પાડવી છે, પણ એ બીજાની ઈચ્છા પૂરી પાડવામાં પહેલાં રાજી છે કે જેથી પોતાની ઉત્કંઠાને અંદર દબાવી દે છે અને બીજાનું કામ કરતો સમગ્ર દુનિયામાં આગળ વધે છે. કે રખડું પહેલાં જાય છે માલ્ટા ટાપુમાં, પછી સિસિલી, પછી ઇટાલી, પછી બ્રાઝિલ, એમ કરતાં લોકોનું કામ કરતાં તે આગળ વધી રહ્યો છે. તમારું પુસ્તક છે રખડું તો કેટલું સેલમાં છે? વેચાણ વસ્તુ કેવું છે કે હું સીધું પહેલાં વાચકોને સમજવાની કોશિશ કરું છું. હું એમાં જ પહેલાં કહું છું કે સામાન્ય પુસ્તક જેવો પુસ્તક નહીં હોય, તમને નવું લાગશે. ઇફ યુ આર રિયલી ઇન્ટરેસ્ટેડ ટુ ગેટ માય બુક, ફર્સ્ટ ઓફ ઓલ નો મી, નો ધ ઓથર. પહેલાં લેખકને જાણો, પછી લેખકની ભાષાને જાણશો અને એક ભાગ લઈ જશે તો પેલો બીજો ચોક્કસપણે પાછો આપશે. અને મારી ગેરંટી એટલી છે, હું તો લોકોને મની બેક ગેરંટી આપું છું. નામ ગમે ને તો પાછું મોકલાવજો ભાઈ, કારણ કે તમને ચોક્કસપણે ગમવાનું છે, એ મારી ગેરંટી છે. આ બધા હા જી શિક્ષક હતા અને શિક્ષક બાદ તમે એક સારા રાઇટર બન્યા જી. અને આ સ્ટોર પર તમે અત્યારે પોતાનો સ્ટોર બનાવ્યો છે, તો કેટલો આનંદ છે? મને એ આનંદને હું અત્યારે આઈ કેનોટ એક્સપ્રેસ ટુ બી વેરી ફ્રેન્ક, કારણ કે જ્યારે પોતાનો સ્વાયત્ત સ્ટોલ જે ગુંજન પ્રકાશન રાજેશ શેઠ કોશિશ મારું ઉપનામ છે. કોશિશ એટલા માટે કે કોશિશ ચાલુ જ રાખવાની છે. જ્યારે કોઈ દિવસ તમને સંપૂર્ણ એક સ્વતંત્રતા કે સફળતા નથી મળવાની. કોશિશ ઇઝ ઓલવેઝ કન્ટિન્યુડ. અને આજે છે રખડું એક નિરંતર યાત્રા. એનો મિનિંગ એ થયો કે જ્યાં સુધી હું લખી શકીશ, મારી કેપેસિટી હશે, ત્યાં સુધી હું લખતો રહીશ અને આ યાત્રા મારી ચાલુ રહેશે. क्या नाम है सर आपका? जी, मेरा नाम प्रोफेसर गुरुदत्ता है और मैं गुजरात विश्वविद्यालय में प्रोफेसर हूँ, मैनेजमेंट पढ़ाता हूँ और साथ साथ में मुझे लिखने का भी बहुत शौक़ है और करीबन 20 साल से मैं लिख रहा हूँ और आज तक मैंने 100 किताबें लिख चुका हूँ. और मेरा लिखने का जो मेन राइटअप स्टाइल है वो है मोटिवेशनल बुक्स, साथ साथ में मैं एजुकेशनल बुक्स भी लिखता हूँ. और ये जो स्टॉल है वो पूरा स्टॉल मेरी खुद की लिखी गई बुक्स का है. कितनी बुक्स है सर? ये करीबन 120 टाइटल है. इंक्वायरीज कितनी आती है? अभी तो 2 दिन हुए हैं, बट फिर भी विज़िटर्स यहाँ काफ़ी आते हैं और करीबन एक दिन में 100 से 150 के करीब आ जाते हैं विज़िटर्स. हमें कितना रीड करना चाहिए उसको या स्टोरी को या कोई भी? आजकल प्रॉब्लम ये है कि अधिकतर लोग सोशल मीडिया में शॉर्टकट देखते हैं कि 5 मिनट का देख लिया. रीडिंग का जो टाइम स्पान है वो बहुत शॉर्ट हो चुका है. अटेंशन डेफिसिट सिंड्रोम जिसको हम लोग बोलते हैं, यानी लॉन्ग टाइम तक पढ़ना, लॉन्ग टाइम तक किसी को सुनना, वो अभी बहुत डिफ़िकल्ट हो गया है. मैं देखता हूँ यहाँ काफ़ी विजिटर्स हैं, बट like they are coming and going, they don't want to come inside and they don't want to check the entire book. तो ये एक प्रॉब्लम है जो बहुत कम विजिटर्स हैं जो अंदर आते हैं, इंडेक्स को एटलीस्ट देखते हैं, पढ़ते हैं,
तो एक थोड़ा प्रॉब्लम ये फेस कर रहे हैं इस बार हम लोग। हमारे जीवन में वर्तमान समय में हमें अपना जीवन उन्नत बनाना है, जी, क्या करना चाहिए आप? विदाउट रीडिंग नथिंग इज़ पॉसिबल। और रीडिंग के बाद में रिफ्लेक्शन भी होने चाहिए, यानी आप जो भी पढ़ते हैं उसको कंटम्पलेट कीजिए, उसको रिफ्लेक्स यानी कि उसके अगेन सेल्फ रिफ्लेक्सिविटी डेवलप कीजिए, तभी जाके आप कुछ ना कुछ कर पाएंगे। सिर्फ रीडिंग करना ज़रूरी नहीं है, रीडिंग के बाद उसके रिफ्लेक्शंस भी उतने ही ज़रूरी है। यंग जनरेशन को क्या मैसेज देना चाहोगे? एक महीने में एक किताब नहीं, बट 3 महीने में एक किताब तो ज़रूर पढ़नी चाहिए। सोशल मीडिया कितना यूज़ करना चाहिए? और सोशल मीडिया आप बिल्कुल यूज़ कर सकते हैं, बट एक चीज़ मैं आप सबसे बताना चाहूँगा कि एक बहुत बेहतरीन किताब है जो मैंने तो नहीं लिखी है, बट नंदन नीलकेनी जी ने लिखी है, जिसका नाम है आर्ट ऑफ बिटफुलनेस। और उस किताब में डिजिटल क्वोशेंट के बारे में बताया गया है, जिसमें डिजिटल अवेयरनेस, डिजिटल प्राइवेसी और डिजिटल अटेंशन। आप आज के दौर में बिल्कुल ऐसा नहीं बोल सकते कि सोशल मीडिया से दूर रहना चाहिए। सोशल मीडिया का उपयोग करना चाहिए, बट वो लिमिट में करना चाहिए और काम के अलावा उसका उपयोग नहीं करना चाहिए, और बने उतना एथिकली पॉजिटिवली उसको उपयोग किया जाए और डेवलपमेंट के लिए उपयोग किया जाए, वो ज़्यादा बेहतर है। क्या नाम है आपका? नमस्ते, मेरा नाम ध्रुव सेठ है और मैं पेशे से एक लेखक हूँ। ये 2 मेरी किताबें हैं जो कोविड के बाद आई हैं। इसमें से क्या लिखा है आपने और हाँ, क्या? पहली मेरी जो किताब है वो हिंदी की इंग्लिश की है, जो कोविड के समय में पब्लिश हुई थी और इसको बहुत से लोगों ने बहुत अच्छा रिस्पांस दिया है। उसके बाद गए साल मैं एक दूसरी किताब भी लेके आया हूँ जो हिंदी में है और वो अभी तक बेस्ट सेलर भी बन चुकी है, और दोनों स्पाई थ्रिलर है। और आप क्या करते हो? मैं वैसे तो आईटी में हूँ, कंसल्टेंट हूँ, लेकिन यहाँ पर अभी ऑथर हूँ फेयर में। तो ये फील्ड कैसे चेंज कर ली? फील्ड चेंज नहीं की है, ये मेरी हॉबी है और सबको एक हॉबी रखनी चाहिए। कोविड के समय पे लिखना शुरू किया था, जब सबको हमारे श्री नरेंद्र मोदी जी ने कहा कि घर के अंदर बैठ जाओ वरना कोरोना खा जाएगा, मार देगा, तब ये क्रिएटिविटी जागी है। तो आपकी 2 बुक पब्लिश हुई है। यस। तो बुक में क्या मेंशन किया है, क्या दर्शाने की कोशिश? इस मेरी मोटिवेशन किसी को कुछ समझाना नहीं होता है, क्योंकि मैं नहीं समझता हूँ अभी मैं इतने उम्र का हूँ कि मैं किसी को कुछ समझा सकूँ। मैं तो खुद अभी ज़िंदगी से बहुत कुछ सीख रहा हूँ, पर मुझे थोड़ा थ्रिल में मज़ा आता है, इसीलिए मेरी 2 किताबें भी जो मैंने लिखी है वो भी थ्रिल के ऊपर ही है। શું નામ છે આપનું? મારું નામ દિનેશ રાઠોડ છે। અને દિનેશભાઈ, તમે અહીંયા બાળકો સાથે કોઈ આર્ટ એક્ટિવિટી કરી રહ્યા છો, તો એ કયા પ્રકારની આર્ટ કહેવાય અને શું એક્ટિવિટી કરો છો આપ? આ આર્ટ એક પુષ્પિનથી બનાવવામાં આવે છે। એમાં અમે 18,000 પુષ્પિનનો યુઝ કરીને ઓકે, ગીજુભાઈ બધેગાનો ફોટો બનાવવાના છીએ। અચ્છા, આપ ક્યાંથી આવ્યા છો? અમે આઈઆઈટી ગાંધીનગરથી આવ્યા છીએ। તો ગાંધીનગરના સ્ટુડન્ટ છો કે કોઈ પ્રોફેસર છો? હા, આઈઆઈટી ગાંધીનગરમાં એક લેબ છે, સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ। ઓકે, તો અમે ત્યાં બાળકોને કઈ રીતે રુચિગત ભણાવવું જોઈએ અને એમને અલગ અલગ રમકડા આપીને કઈ રીતે સાયન્સ, મેથ, ફિઝિક્સ વગેરે ભણાવવું જોઈએ એના ઉપર અમે કામ કરતા હોઈએ છીએ। બહુ સારી વાત કહેવાય કે તમે તેના પર કામ કરી રહ્યા છો। તો વર્તમાન સમયના જે બાળકો છે તો તેને કઈ ગેમ્સ રમાડવી જોઈએ તો તેના કારણે તેનામાં ક્રિએટિવિટી આવે? અત્યારનું આપણે યુગ જોવા જઈએ છીએ તો બાળકો મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહે છે। જો એમને આપણે પઝલ આપીએ અલગ અલગ ટાઈપની, જેનાથી એનું માઇન્ડ ડેવલપ થાય, એના અંદર ક્યુરિયોસિટી જાગે, એમને આપણે રમકડા આપીએ સાયન્સના અને મેથના, ફિઝિક્સના, તો બાળક અલગ અલગ એની ક્યુરિયોસિટી ડેવલપ થશે અને એ સારી રીતે એને શીખી શકશે અને આ પ્રગતિ કરી શકશે। તો બાળકો કયા છે? અમદાવાદના છે બાળકો કે ત્યાંથી લઈને આવ્યા છો? બાળકો અહીંયા જે સ્ટોલ પર આવે છે અથવા એએમસીના જે વિદ્યાર્થીઓ છે, નાના નાના બાળકો, એ આવીને કામ કરે છે અહીંયા। અચ્છા, ખૂબ સરસ. તેમના પેરેન્ટ્સ પણ તેમની સાથે છે અને તમે આજે બનાવવાના છો, પોર્ટ્રેટ બનાવવાના છો, તો એ કેટલા ટૂથપીક જશે તેની અંદર? આના અંદર ટોટલ 18,000 પુષ્પિન જવાની છે। ઓકે, હા, પુષ્પિન જવાની છે અને એ ટોટલ 6 કલરથી બનેલી છે, રેડ, ગ્રીન, બ્લુ, યલો, વ્હાઇટ અને બ્લેક। તો બાળકો કેટલા ઇન્વોલ્વ થયા છે અને કેટલી મજાથી તેઓ શીખી રહ્યા છે, પિનઅપ કરી રહ્યા છે? આના અંદર દરેક ઉંમરના બાળકો છે, એમના ફાધર અને મધર એ બી સાથે બેસીને પુષ્પિન લગાવે છે અને નાના નાના બાળકો બી પુષ્પિન લગાવે છે।
શું વાત છે. તો આ એક સરસ મજાની ક્રિએટિવિટી છે અને અહીંયા બુક ફેરની અંદર તમે આવશો તો આ ક્રિએટિવિટી તમને અહીંયા કોર્નર પર દેખાશે અને ગાંધીનગરથી સ્પેશિયલ તેઓ અહીંયા આવ્યા છે અને બાળકોને અધર એક્ટિવિટી આર્ટ શીખવાડી રહ્યા છે. મિત્રો, બુક ફેરની આજે આપણે સફર ખેડી અને બુક ફેરની અંદર અનેક લોકો જે વિઝિટ કરે છે તેમની પણ મુલાકાત કરી અને તમને વિવિધ પ્રકારની જે બુક્સ છે અહીંયા અવેલેબલ તે પણ દર્શાવી. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારની જગ્યા પર લઈ જશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. આવજો.